એક ગામમાં 700 માણસની વસ્તી ને 30 જણાએ સરપંચના ફોર્મ પીધા. ગામના કંટાળી જાય કે ભાઈ ક્યાંક વાજ બી રાખો ને ક્યાંક એક જણાને જો બિનરીફ કરી નાખો. એ કે ના ના અમારે લડી લેવું છે. અને હકીકત એ છે લાયકાત હોય ને લડે ને એમાં વાંધો નહીં. અને મેં જોયું છે ઘણી વાર બીજી સોહણી નો હોય ઈ ફોર્મ ભરીને ઉભો હોય. મારે ઊભું રહેવું, તું વાડીએ ઉભો રહે, રોજ ઉડકાય. પણ આવડા વાળ્યા વેળ્યા જ નહીં, બધાય ફોર્મ ભર્યા. અમારે લડી જ લેવું. એટલે વડીલો કે તમે રહેવા ગયો ફોર્મ ભરોમાં. નિશાળના રૂમમાં રાતે ભેગા કરી કે પેલા નિર્ણય કરો. એટલે 30 રૂમમાં બેહાડ્યા, પણ માન્યા માનતા જ નહોતા. એમાં પછી એક ગામના વડીલ હતા ને, એને કીધું કે એક કામ કરો, આ પીછું છે ને પક્ષીનું, એ પીછું ઉપરલી ઘા કરું, જેની માથે પડે પીછું ઈ સરપંચ, ચૂંટણી નહીં. એમ કરીને વડીલે પીછાનો ઘા કર્યો. સવાર સુધી પીછું એઠું જ ન પીડ્યું. ઓલાની માથે પડો છે ઓલો ફૂક મારે, ઓલાની માથે પડો છે ઓલો ફૂકું મારી મારીને પાગડી વહાવી. બોલો, આ તેદુની કહેવત પડી ગઈ, હવા ફરી ગઈ. ખરેખર પણ આ તો વાત આવી એટલે કહી દો, દિલ્હીમાં સારું છે ને અહીંયા સારું છે. અહીં જો તમે મોદી સાહેબના ભાષણમાં કેટલું માણસ, એક 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 ભાષણ સાંભળો એટલે આપણે થાય કાલ બધા પ્રોજેક્ટ પૂરા. અને મનમોહનસિંહ બાપાને છૂટાય છે હાલતા જ ના આવડતા. આમાં આયા દેખ આગળ સોનિયાબેન જતા ને બોલો કેમ ગદ્દપ પાસે બકરું આવ્યો હતા, કા મંડી ખિસ્સામાં હાથ નાખી દે, કા હાથ પકડી લીધો, જો છૂટાય છે નહીં હાલે કામ. અને તમે હકીકત આપણે પુરુષને આમ તો હાલતા બહુ ઓછું. તમે આ શહેરમાં રહેતા હોય, તમે જોજો સવારના મોર્નિંગ વોકમાં નીકળે ને તો આપણે ભાઈઓ હાજર જતા હોય, કારણ કે આવતીકાલના જે કાંઈ હિસાબો આવ્યા હોય બધું વોકિંગ તો કરે બાયું. હફડ ફફડ હાજુ જતા, કારણ કે એને કાંઈ લેના દેના નથી. હા ભાવ જવો હોય અહીંયા વળતો ઓલો ખાવાનો બધા. આ નથી ઘણા ફોર્મ ભરી દીધા. એ ફોર્મ તો મગજમાં ગળી લીધો નથી સાહેબ. દેવાનંદ બાબા સાક્ષી તો તળાજાના ધારાસભ્ય માયો આયર હોત ને બિનહરીફ હોત, ગેરંટી સાથે કહો. તમારા કોંગ્રેસના પાસે 5 દાવેદારો આવ્યા હતા, માયાભાઈ તમે આવતો તો હું અમે એકે નો દાવેદારી કરી. મારે લડવી જ નહોતી. મોદી સાહેબે બહુ આગ્રહ કર્યો. મેં કીધું ના ના, આપણે ભાષા વાગે છે ને, ઓલું 5 વર્ષમાં ભૂહાઈ જવું ને એની કરતા વાગે નહીં સારું. હે ગામો ગામ ને ઓલા મારે 35 ગામની જ લેર રહે. ઓહો, આને કેટલો હરખ હશે. નો સાળો કરાય ભાઈ. એ જેને હું તો એમ કહું, જેને ફાવે એ જ ધંધો કરજો. આમાં જે લાયક હોય એને ને, આપણી લાયક જ નથી. હું એક કલાકાર છું. હા, ભગવાને ટળ બનાવે ને ટાયર ન થવાય ભાઈ. જે કંપનીએ ટળ બનાવ્યો હોય એને ટળ રેવાય, ટળ ટાયર થાય. સ્ટેરિંગ ને સ્ટેરિંગ જ રેવાય. આ મોજ કરી આનાથી બીજો મોટો ધારાસભ્ય શું હોય? અને કલાકારની વેલ્યુ છે જવાહરભાઈ. પેલા મારો મંજીરા વગાડતો હોય તો સીએમ આવે તો અહીંયા બેઠા હોય, મંજીરા વાળા સ્ટેજ માથે બેઠા હોય. આ કલાનું મંદિર જુદું છે આખું. એટલે એ બહુ સારું છે. આપણે જ્યાં સહી હા, એટલે મજા કરો તમે તારે. મને તો હકીકત બહુ અત્યારે તમે જોયા કરો તમે બધી, ક્યાં પોકશે જે નક્કી નથી. હા, એક ભાઈ ધારાસભ્ય થી ગયા ને તે ગાંધીનગર કોકે પૂછ્યું, એ કે ઇંગ્લિશ ફાવે તા સારું હોય તો દેશી ફાવે. ઓલા ભાષાનું કહેતા હતા ના પીવાનું સમજ બોલો. આપણે ગીરમાં સરદારજી ફરવા આવ્યા અને એમાં અમિતાભભાઈ ની એડવર્ટ આવે પછી તો માણસો બહુ આવે છે. હા, આપણે તો અમિતાભભાઈ જ કહેવાય. સરદારજી આવ્યા. જો કોઈ આપણે તમે બધા આ બાજુ રહ્યો છો, હાવજ ને જોવો. હાવજે કોઈ દી માણસને ખાઈ ગયો હોય એવો દાખલો નથી. ઝપટ કરી લીધી હોય હાવજે, કઈ શાળા કર્યા હોય તો ઝપટ કરી લે. હાવજ મારતો નથી. અમુક તો એને બીકમાં મરી જાય. વસ ગઈ તો પોગી ગયો હોય. અને સિંહ એને જ કહેવાય કે એકવાર મળ્યો હોય એ જગ્યાએ 20 વર્ષ પછી નીકળો ને એ જગ્યા આવે
અને યાદ આવી જાય કે અહીંયા મળ્યો હતો, આનું નામ હાવજ. હાવજ જેવો કોઈ પણ હોઈ શકે. સરદારજી ફરવા આવ્યા. હવે હાવજને હું છું રામ જાણે, નહીતર માણસને કોઈ દી ખાય તો નથી ગયો કોઈ. આપ વડીલો છો, બધાને ખબર. એક ભાઈ મને હમણાં પૂછ્યું, મને કે માણસને કેમ નહીં ખાતો હોય? મેં કીધું માણસને ઓળખે. ભગવાન કૃષ્ણએ ક્યારે કીધું કે હે ધનંજય, પ્રાણીમાં સિંહ હું છું, એ માણસ ન ખાય. હે મને કે કેમ નહીં ખાતો હોય? મેં કીધું ઓળખે કે આ કઈક નું ખાઈને આવ્યો છે, આને હું ખાવો એમ. પણ સરદારજીને ભાડ્યા કોને ખબર, હાવજ ને ઉપડી આખે આખો સરદારજીને ખાઈ ગયો. કડું કાંક્ષી કટાર કાંઈ ન વધવા દીધું, બધું કકડાવી ગયો. અંબોડી હોતે ઉપાડી ગયો. પછી બધા હાવજ ભેગા છે, હાવજ ને ગગલાવ્યો કે એ તારો ડોહો ફરવા આવ્યો હતો. તાળા ખુશી રિપેર કરતો હતો. એ દિલ્હી થી નહોતો આવ્યો ભાઈ. હાવજ કે ભાઈ જે થાવું થયું હવે થાવું થયું. ડો ફરવા સૌરાષ્ટ્રની ભૂમિ છે, મહેમાનને માન દેવું જોવે, એને બદલે ઉપાડી ગયો. એ કે ભાઈ રાયડું નાખો માં, માણા પંજાબી ખાય તો અમારે ઘરે પંજાબી ખાવું જ નહીં. પણ ચોખોટ બીજી કરી દઉં તમને. ખૂબ મારે જો ઈરાદો જેવો કઈ આલી કઈ જ્ઞાનની વાતો કરવી ને કુંભના મેળામાં મોકલી દેવા અહીંથી એવું કઈ છે નહીં, ન્યાય હામતા નથી. હવે નવા સાધુ હમણાં કોઈ બનાવવાના નથી. હમણાં એ આખો પ્રોગ્રામ ભાઈ નીચે હસવાઈ જાય ને સમાધિસ્થ થઈ જાય, પછી નવા કઈક જોવું. સિનાભાઈ બરોબર ને? કારણ કે અહીંયા નાવામાં વારા ના આવતા. શિવરાત્રી के मेले में मिलेंगे. એક જણે સવારે અપક્ષમાં ફોર્મ ભર્યું. અપક્ષમાં ફોર્મ ભર્યું ને પછી તો એ પ્રચારે ધબધબાટી હાલે. હવે ખુલ્લી સીપીમાં નીકળે ને ગામડામાં બધે ઝીણી માટી ઉડી ઉડીને તમને કોઈ માટી ખાઈ ખાઈને ગળું થઈ ગયેલું તોહરાય જેવું, અને એને ભાષણની ઉપડી હોય અને ગળું હાવ બેહી ગયેલું. ને છેલ્લા દિવસો કતલના દિવસો, ભાઈઓ તથા બહેનો, ભારત માતા કી જય, વંદે માતરમ, નમસ્કાર. તમારા ગામમાં આવ્યો છું ભાઈ, માથાઠું આવ્યો છું ભાઈ. એકવાર તમે મને જીતાડજો, પછી તમે સવાનું હું જાવ. બે પાર્ટી કરતા સારું કામ કરી ભાઈ, વિશ્વાસ રાખજો. પણ એકવાર જીતાડજો, બસ એકવાર જીતાડજો. છતાં કઈ પ્રશ્ન હોય એ કયો. પ્રશ્ન હોય કીધું તો એક ભાઈ ઉભો થયો કે બીજો કઈ પ્રશ્ન નથી, તમારા બાપાના દાઢીના 2 રૂપિયા બાકી છે. એ ભાઈ ગ્રાન્ટ આવ્યા પછી ની વાત છે ભાઈ, દાઢીના ગ્રાન્ટ માંથી કાઢવા. બીજા કઈ વાત હોય કરો, એ રહેવા દે ભાઈ, એ રહેવા દે. તો એક વડીલ ઉભા છે, વડીલે કીધું બીજું કઈ નથી અમારા ગામમાં તકલીફ, પણ અમારા ગામમાં શમશાન નથી. બસ આઝાદી હવે 60 વર્ષ છે, શમશાન નો બનાવ્યું કે પાર્ટીએ. હવે તે મને એકવાર જીતાડી ગયો. એક શમશાન નહીં, ઘીરે ઘીરે શમશાન નો બનાવી દો તો મારું નામ ગુગલું નહીં. ગામે મત નો દીધા ને માર્યો, ગાને હાવ ટાળી ગયો પેલા. પણ એક હાવ ઝીણો જોક છે, લાઈટ થાય તો ભલે, નહીતર જયારે લાઈટ થાય તેથી દાંત કાઢજો. અત્યારે ફરજિયાત નથી, અત્યારે જ દાંત કાઢ લેવા એવી ફરજિયાત આ વાત નથી. બહુ ઝીણી જોક છે, હાવ ઝીણી જોક. ભૂત અને હારી વાઈફ, સારી પત્ની, ભૂત અને સારી પત્ની, એના વિશે વાતું થાય છે. ખરેખર મારે સેલ્ફ જ મરાયો. મારે ખરેખર 1 રૂપિયો લીધા વગર નીકળી જ જવાય. ઘણા જગ્યાએ શું છે વાતો. કોઈ ભૂત ભાળ્યું તો ઓલું ભાળ્યું સારું. સાહેબ તુલસીદાસે ભૂત અને હારી વાઈફ બે જોઈ, સાહેબ હારી પત્ની જોઈ, એને ભૂતે મળ્યું. હું એ ભૂવા ગામો ગામ જો કે આપણે ભૂત હજી મળ્યું નથી. મને મોટો આંકડો આવ્યો છે ને ત્યારે હું બોલી, તમે 1000 ના લહેરકા આવવા ગયો છો. હા આ 2500 મેં આપ્યા, 12 ગામ થી આવ્યો તો કોક જડાધર જાગો ને કઈક આવું. મેં 2500 કીધા, મીંડું લગાડી કોક આપો, ભાઈડો થઈ જાવ. હાલો જોઈ
મને ખબર છે હું ક્યાં ભણેલો છું ભાઈ, લખે છે બીજા લિસ્ટમાં તૈયાર કરે છે. પણ મેં દીધા ને મીંડું લગાડવાનું કહું છું, એક નામ આપો એટલે પછી બધા આગળ બોલી જાઓ. મોટો દાખલો દઈ ગયા, દાદા મીંડા હતા. એક ભાઈ મને કે મીંડામાં કોઈ વેલ્યુ નહીં હો, અને વાતે હશે ને 10 મીંડા કરી નાખવાનું શું આવે? 5 મીંડા તમે કરો, એકલા મીંડા એનું આવે શું? પણ આગળ જો એકડો આવી જાય ને તો સાહેબ એકડાની લાખ કિંમત મીંડા જ કરીએ કે બીજા ન કરી શકે. એમ આપણે મીંડા જ થઈ, પણ જો આપણે આગળ કૃષ્ણ હોય, આપણે આગળ રામ હોય, આપણે આગળ શિવ હોય તો સાહેબ એ આપણે એક કહેવતું છે કે વાડ વગર વેલો ન ચડે, પણ વેલા વગરની વાડું ભૂંડિયું લાગે. ભગવાનનો હારો સેવક ને હારો દીકરો હોય તો જ મંદિરમાં ભગવાન હારો લાગે, નકર ઝાડા ન છોડી જાય ભગવાન ને. દ્વારકામાં એટલા યાત્રિકો જાય છે એટલે બધું ધમધમતું લાગે, પણ કોઈ નો જાતો ને એકલો બેઠો રૂખણ આમ રિહાઈને બેઠી, દ્વારિકા આમ બેઠો, આમ ન જોયા કરે. સારા વ્યક્તિ વગર કોઈ વસ્તુ સારી. કાર્યક્રમમાં તમે સારી વ્યક્તિઓ વડીલો બધા બેઠા છો, આ બધા એટલી બધી સંખ્યામાં ઠેઠ રોડ સુધી આમ બેઠા, એટલે જે વસ્તુ વાત મૂળ કરતો, જે વસ્તુ જયારે સારી લાગતી લાગે. અહીંયા હું તમારે સામે બોલું છું, તમને મજા આવે. અહીં કાલ કોઈ નો એનું એકલો અહીંયા ખેતરમાં મંડાવ, સમજો ને હવળું લાગે. આખું વાતો, આખું કેશોદ ની આજુબાજુ વાતો છે, માય આયરનું સટકી એકલો એકલો મંડાણો. અને તમે એટલે હસો છો, ખાલી એકલા કે તો તમારું કહેવાનું. બાળક જન્મતા વેત રડે તો જ રૂડું લાગે. બાળક જન્મતા વેત રડે તો જ રૂડું લાગે. જન્મતા વેત દાંત મીડ્યો એ તો કાઢવા, નકર હાસ્ય તો સારું છે ને. પણ જન્મતા વેત સીધું બાળક મળે કે હું એનું કામ મૂકીને વયું જાય ડોહ્યું. ત્યાં કોણ આવ્યો ભૂતના પેટનો. જે વસ્તુ જયારે સારી લાગતી હોય ત્યારે જ લાગે છે. અને એ જે વસ્તુની પાસે જે વસ્તુ હોય તે સારી લાગે. અધિકારી નરમ ન હોવો જોઈએ, ડોક્ટર ગરમ ન હોવા જોઈએ. અધિકારી કોઈ હોય, ફોલદાર છે, પીએસઆઈ આવ્યા ફોલદાર, એ નરમ ન હોવા જોઈએ. કોઈ ફોલદાર હોય ને હાથમાં માળાનો બેર ખોલીને નીકળે, વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. કેટલા ગુનેગારને આજે લાવ્યા છો ભાઈ? એટલે એનો રાઈટર ને એના જે સ્ટાફ હોય એમ કે સાહેબ આજ 5 ને લાવ્યા. 5 જણા આવી ગયા, ચરચ પંચ તો પરમેશ્વર કહેવાય ભૈયા. ચાલો 5 ને બેસાડો. અને પછી સાહેબ એની હામાં બેસી જાય ને એમ કે ચાલો 5 જણા આંખું બંધ કરો, 5 ના હાથમાં પાણી આપો, 3 વાર પાણી પી જાઓ, મનમાં વિષ્ણુવાય નમઃ, વિષ્ણુવાય નમઃ, વિષ્ણુવાય નમઃ બોલી જાઓ. હવે કયો જોઈ પહેલા તમે ગુનો કર્યો છે? બોલા આમ માને. અને 3 વાર વિષ્ણુ બોલવાની તેવડ હોય, ગુના કરે. એ તો પછી પગના તળિયા મળે ફાડવા જાય, હવે કાલો કરતા રવા દેજો કઈ. એ જેના હાથમાં જે સારું લાગતું હોય એ લાગે. ડોક્ટર ગરમ ન હોવા જોઈએ. ડોક્ટર બીજી માં છે, ડોક્ટર નો હાથ છે એમ કેવાય માં જેવો હોવો જોઈએ, કાળજું હાવજ જેવું હોવું જોઈએ, અને આંખ છે ગરુડ જેવી હોવી જોઈએ. ડોક્ટર નું કાળજું, પછી કોઈ પણ જ્ઞાતિના ડોક્ટર હોય એનું કાળજું હાવજ જેવું હોય, કાળજા વાળી વ્યક્તિ હોય. નહીતર ઓપરેશન થિયેટરમાં જાય ને આમ બ્લેડ મારે લોહી ફાળી જાય. ઘણા લોહી નથી જોઈ શકતા. હગો બાપ રોડ ઉપર પડે તેને છોકરા કહેતા ભાઈ હું મારા બાપાને લોહી નહીં જોયું, તમે લો. અને ઘણા નથી જોઈ શકતા, લોહી ફરતા ભોગથી નહીં પડી જાય. પછી આપણે એને રિપેર કરવા પેલો લઈ જાવ. તો ડોક્ટર જો આમ બ્લેડ મારે ને લોહી ફાળી જાય અને એને જો ચક્કર આવી જાય, ભગદીને પડી જાય તો ટાકા કોણ? મારો દાદો લે. એટલે એનું કાળજું હાવજ જેવું હોય. એટલે ડોક્ટર એ ગરમ ન હોવા જોઈએ. અમારે એક ડોક્ટર છે તે સાહેબ બહુ ગરમ. કોઈને આમ જો દવા ન આપે, ગગલાવીને રૂપિયા લઈ ગગલાવે. જે હું આવ્યો, શું થાય તને? એ કે સાહેબ ઘઉં વાળું ખાવ એટલે પેટમાં દુખે. મરી ગયો બાજરો? ફાયર કરે ઘઉં ખાતા ધોઈ આવ્યો, ખાબ કરતા લાઈવ 150 નીકળ. ખાતો નહીં કોઈ દી ઘઉં, નકર ફરી જાય પાછો. ગગલાવી રૂપિયા લઈ લે. કોઈ દવા નો આપે. બીજા હું થાય તને? તું હું આવ્યો? એ કે સાહેબ બસમાં બેહુતા ચક્કર આવે. આ ટેમ્પા વાળા ટળી ગયા, રિક્ષાઓ નથી, ફાયર કરે બસમાં બેઠો થોડે આવો છો.
એક જણાને એ જોવે આ ચિત્ર ઘૂરી ખાઈ ગયો કે આ કોઈ રીત છે ને? વાડીએ પાણી વાળતા હતા ડોક્ટર મગજમાં સીડ્યા. પાવડાનો હાથો હતો, બાવળનો બઠ્ઠો, એમાંથી પાવડો છૂટો કર્યો ને હાથો ખંભે લીધો અને આવ્યો દવાખાને. ડોક્ટર પૂછ્યો, એ હું આવ્યો, શું થાય તને? એ કે સાહેબ 2-3 દી થાય એમ થાય કોકને 1-2 નાખો. ડોક્ટર કે નાખવા દોવે, લાવ 150 મૂકીને ડોક્ટર ને 4 નાખ્યા. ડોક્ટર સીધા કોમામાં. 15 દિવસે ડોક્ટર ભાનમાં આવ્યા ત્યારે એટલું જ બોલ્યા કે વિજ્ઞાન ગાથા વાળા હારા પણ પાવડાના હાથા વાળા નો હારા.